હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ સવાર તો ક્યારની થઈ ગઈ અને હું અત્યારે વાગે 11:30. ટ્યુશન કરાવી લીધું, ઘરનું કામ થઈ ગયું, ટિફિન થઈ ગયું, થોડુંક ઘરનું કામ બાકી છે, વાસણ ને કચરા પોતા, બાકી તો ગણખરું સરખું થઈ ગયું. આજે એક ડ્યુટી મળી હતી સવારમાં કુલદીપનું ફોનનું ખોખું ગોતવાનું હતું, કારણ કે એનું ચાર્જર જોઈતું હતું, એટલા માટે તો પહેલાં એ કામ કર્યું. કેમ કે હવે લગ્નની તારીખો નજીક આવે છે તો કંકોત્રીવાળા આવવાના ચાલુ થઈ જશે. તો એમ થયું કે સૌથી પહેલાં તો ઘરની સાફ સફાઈ કરી લઈ, પછી ઓછીતાના કંઈ મહેમાન પછી આવે ને કાંઈ નક્કી ન હોય. તો સવારના ટ્યુશનવાળા જાય એટલે ફટાફટ હું મારા કામમાં લાગી ગઈ હતી. અને અત્યારે હવે થોડોક થાકોડો લાગો તો એનર્જી માટે ચાય પીઓ હું. તો બસ ચાય પી અને પછી બાકીનું કામ કરીશ. આંગણવાડીમાં આજે જવાનું હોય, કારણ કે ધ્રુવેશભાઈનું વજન કરાવવાનું હોય. તો હાલો ફટાફટ ચાય પી લઉં, પછી તમને મળું ફ્રેન્ડ્સ. અને તમે કાલે નવા મેમ્બરને તો જોઈ જ લીધું હશે. અત્યારે તો અમારું એ નવું મેમ્બર રહ્યું ને, અહીંયા કણે નિંદર કરે જો એટલું ડાયું હે ને. હવે જોઈએ, આજ મારે પાડોશમાં ચેક કરવા તો જવાનું જ છે કે એક કૂતરી વિયાણી છે ને, જો એના બચ્ચા આજે કેટલો 1.5 મહિનો થઈ ગયો, અમે એના બચ્ચાને જોયા નથી. રોજ અહીંયા કણે રોટલી લેવા આવે, અમારી બલી નામ છે એનું. રોટલી લેવા આવે તો રોટલી લઈને હલી જાય છે, પણ લગભગ સુધી જો એનું બચ્ચું હશે તો આજ પહેલાં એ જોવા જવાનું હોય. જો એનું બચ્ચું હોય તો હું મૂકી આવું, તો બેન ભાઈએ વચ્ચે મોટું થાય તો વાંધો ના આવે. અને જો નહીં હોય એનું બચ્ચું તો પછી એ મારા કને થયું હશે, હું મોટું કરી લઈશ. અને એમ તો આવીને ત્યારે એને સૂંગાડ્યું હતું, પણ બીજી કૂતરીએ બચારી આને પકડી લીધું હતું ને, તો શાયદ લગભગ બીજી કૂતરીની એને આમાં સુગંધ આવતી હશે, એટલે એને ઘણું કર્યું નહીં. અને થોડીક અમેને બીક લાગતી હતી કે નહીંને જો મોઢામાં લઈ લેશે ને તો બચારો જીરીક જેટલું હે, એટલે થોડુંક છેટેથી જ એને સૂંગાડ્યું હતું. કુલદીપ કે રહેવા દે, એક કરતાં બીજી થશે. નિરાતે દિવસના કે એને કીધું હે કે તું ચેક કરી આવીએ ખાલી ઉમાં જઈને, કે આના જેવા જ બીજા ગલુડિયા હે. શકલ તો આવતી જ હશે બેનભાઈની. તો આજ એ પણ મને કામ કરવાનું હે. મને એમ થયું હું તમારી સાથે શેર કરી દઉં, પણ છેડાયું મસ્ત છે. મારા દીકરાને એટલું પસંદ આવે, મને ના પાડી છે કે તું ક્યાંય લઈને મૂકી ના આવીએ એવું ના પાડતો હતો ને રાતે. કારણ કે ગલુડિયાને હું મૂકી આવીને તો સવારના ઉઠી અને પોતે મને 2 વાર પૂછા કરી, મમ્મી ગલું ક્યાં, મમ્મી ગલું ક્યાં. માન સમજાયું કે મમ્મી એને તેડી ગઈ છે. તો હવે આનાથી એને લગાવ થઈ ગયો હોય મારા દીકરાને. તો હવે જોઈએ, ચિકાર લગાવ થઈ ગયો હોય, મને ચિકાર લગાવ થઈ ગયો, કુલદીપને ચિકાર લગાવ થઈ ગયો. પણ શું થાય, જો એની માની ભેગું રહે તો સારું, કારણ કે એના માનું ધાવણ બધેથી સારું હોય. પાંગરે ખરું, ઘરનું દૂધ સારું, પણ માના ધાવણ જેવું તો કાંઈ ન થાય. તો હવે જોઈએ, માન ક્યાંયથી આવી હોય એ ખબર નથી પડતી. એક રીતે જોવા જઈએ ને તો આટલુંક નાનું હોય તો આવડા છેટેથી તો એ ક્યાંય ન જ આવી શકે. જ્યાં સુધી ગણતરી કરવા જઈએ તો એ લગભગ સુધી તો એ વાડામાંથી જ આવ્યું છે. પણ આજ હું પેલું આ કામ પણ કરી આવીશ. સાહેબની નિંદર થઈ ગઈ, હવે દૂધ પીવાય છે. ચકી મતી ને લાર ને પગા પગ. હું હમણાં બકાલું લેવા ગઈ, ઘરમાં નહોતી, એમાં તા એને રાડું પાડ્યું હોય કાંઈ. આવી તા બંધ થઈ રહ્યું, નકર તમે બતાવત કેટલી રાડું પાડે. જ્યાં જઈશ ને હું આવશે જોઈ. લાર ને પગા પગ ફરવું એને. હું આ કચરો હે એમાં રાખવા જાઉં હું, પોતે ભેગા જોઈએ લાર આવશે. ઉતરી નહીં હગે એટલે રાડું પાડશે. તપલું તો તને કોણ કહે મારી લાર ફરવાનું? પોતા ચડાતું નથી. હાલો આવતો જોયું ઘરમાં નહીં જાય, મન કેસ ઘરમાં હાલો. લાર ને પગા પગ.
અમે જાય ધ્રુવેશભાઈનું વજન કરાવવા. એ ઓહો હા ખમ હું લઈ દઉં એમ પડી જશે. ઉપર હું લઈ દઉં. ગલુડિયાને ભૂખ લાગી. ગલુડિયાને શું ખાવા દેશું? દૂધ પીવે. દૂધ હમણાં જ દીધું તું, પછી એને દૂધ ઘણું થઈ જાય દીકરા, ઘણું થઈ જાય. રોટલી ખાધી હે, દૂધ પીધું હે. ઉમા એની જગ્યાએ હુવારી આવી. હાલો હે નથી હુઈ જાવ નહીં, હુઈ જાઉં હે. ઝોલા ખાય હે જો. ભલે વેલો. હું રેઢું નથી મૂકતો. બચારાને ફૂલ નીની આવે હે તોય ધૂલું ભાઈ સાહેબ મૂકતા નથી. ચકી હાલો હવે ખાઈ લઈ. હાલો હવે ખાઈ લઈ. હાલો હાથ ધોયા વાલ. હેલો ફ્રેન્ડ્સ, તો બસ ઘરનું બધું કામ થઈ ગયું. હવે થોડીક વાર બેસીશ, ટ્યુશનવાળાનો ટ્યુશન કરાવીશ, કેમ કે 4 વાગે આવશે ટ્યુશનવાળા. અને આ સાહેબ અમારા આ બેઠા દેખાય. એની મમ્મી કને ગયા ત્યાં ગોતવા, પણ મળી નહીં. જે કૂતરીનું હું તમને કહેતી હતી એના તો બિચારીના બચ્ચા નથી અત્યારે. અમે ગયા પૂછા કરી જ્યાં વિયાણી હતી જે વાડામાં, તો એ લોકો કે ના બચ્ચા તો આ 4-5 દિવસથી નથી. તો બસ હવે ક્યાંય નહીં જાય. સાહેબ મારી પાસેથી આવશે. એક ઓર જવાબદારી વધી આવી. પણ વાંધો નહીં, મને ઓમી ગમે ચીકર, તો વાંધો નહીં આવે. આઈ કેન હેન્ડલ ઇટ. બાકી તો બસ ધ્રુવેશભાઈ સૂઈ ગયા. જોરાએ સુવડાવ્યો એને, કારણ કે મૂકતો જ નહોતો. આને ભેગું સુવડાવ્યું તો ઘોડિયામાં. પછી જે નીંદર આવી ગઈ ત્યાં વળી આને બહાર કાઢી લીધું કે નહીં ને નડી બળી મેળી રાખશે. તો હવે બસ ટ્યુશનવાળા આવે તો ટ્યુશન કરાવી લઉં, પછી મળું તમે. છે તારા માથે ભૂખ કરશે, પીપી કરશે, ઈ કરશે તારા માથે, છી કરશે તારા માથે, કરશે એ ખારું ખા, પીપી કરશે, છી કરશે, તારું ગંધારા કરશે. હાલો ત્યારે તો જો સાંજ થઈ ગઈ છે અને હું અત્યારે બનાવું હું ખાવાનું. અને ટ્યુશનવાળાને બસ હમણાં રજા દઈ દીધી. ધ્રુવેશભાઈ અમારા આવ્યા, ટીવી જોવે છે. અને આ મેમ્બર આવી રહ્યું અમારું છોટું મેમ્બર. હે ફ્રેન્ડ્સ, તો હું અહીંયા રોટલા બનાવું છું, પણ અમારો આ મેમ્બર જોવો. અહીંયા જ સૂતું હોય. થોડીક વાર ધ્રુવેશ કરીને હતું, હવે અહીંયા હાલ્યો. અહીંયા બેઠી હું અહીંયા રોટલા ઘડું તો કહ્યું મારી બાજુ બેઠું. આખો દી લારે ફર્યો. હે ફ્રેન્ડ્સ, તો બસ રોટલા બની ગયા અને શાક બનાવવાનું હોય, પણ થોડીક વાર રહીને બનાવીશ, કારણ કે મોડેકથી જમવું છે એટલા માટે. અને અમારા ધ્રુવેશભાઈ અહીંયા કણે બેઠા છે, એની સાથે અમારું નવું મેમ્બર પણ બેઠું હે. જય શ્રી કૃષ્ણ કરો. ઉઠી ગયા. ધ્રુવેશભાઈ છોટા ભીમ પણ જોવે છે.
પાછું મૂકી આવ્યા હતા ને પાછું આવી ગયું. ક્યાં આને હું મૂકી આવી હતી ઠેઠ વાડીએ. આને હા આને પાછું આજ પહોંચી આવી. તમને શું કહું હે તમને શું કહું હે તમને શું કહું એટલે આને રમવું હે પણ હું બીવે હે હા હાલી કે એમ નથી તમે શું નિંદરમાં હે બીજું કાંઈ નહીં. નિંદરમાં આમ હાલવા દેતા ને હાલવા દેતા ના આ ભાગી હે ફ્રેન્ડ્સ, તો બસ ખાઈ પીને એકદમ ફ્રી થઈ ગયા નહીં. અત્યારે વાગે 10 અને અમારા સાહેબ આને મૂકવા તૈયાર જ નથી. તો હાલો ત્યારે હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ્સ કરો.